ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું ઇલેક્શન બઝર વાગી ચૂક્યું છે। લોકસભાની ચૂંટણી પહેલા ગાંધીનગર કમલમમાં ભરતી મેળો, ભાજપની વેલકમ પાર્ટી। ફિલ્મ અને સાહિત્ય ક્ષેત્રે જોડાયેલા લોકો ભાજપમાં જોડાયા। હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને ગીતકાર દેવ પગલી ભાજપમાં જોડાયા છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં તેમણે કેસરીયો ધારણ કર્યો છે। ફિલ્મ અને સાહિત્ય ક્ષેત્રે જોડાયેલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। હાસ્ય કલાકાર, ગીતકાર ભાજપમાં જોડાયા। હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને ગીતકાર દેવ પગલી ભાજપમાં જોડાયા છે। બીજેપીનો છું અને ભાજપને જ પ્રેમ કર્યો છે, પણ ખેસ આજ પહેલેથી જ ખેસ પહેરેલો છે। એટલે બસ જે કાર્ય કરે છે સાહેબ, જે કાર્ય કરી રહ્યા છે, બીજેપી જે કાર્ય કરી રહ્યું છે, વિકાસ કરી રહ્યો છે એ અટકે છે। અને અબકી બાર 400 પાર છે જ। રામ મંદિર બેસ્ટ, કેમ કે હું તો બાવાનો દીકરો છું, ગોસ્વામી છું, એટલે આપણા રામને લાયા છે અને જે રામને લાયા હોય ને એમને પછી આજીવન લાવવાના। ઘણા બધા છે, સજા દો ઘર ઓર ગુલશન સા મેરે ઘર રામ આए। રામ આવી ગયા છે અને મજા આવશે। હવે જીવનમાં એક યુટર્ન મારવો જરૂરી હોય છે દરેક વ્યક્તિને, તો યુટર્ન ક્યાં મારવો એ મહત્વ નહોતો, તો મને લાગ્યું કે આ બરાબર જગ્યા છે અને આમાં નાના સમાજના નાના મોટા કામ પણ થઈ શકે આપણે કરવા હોય તો, એટલે બસ આમાં એન્ટ્રી લીધી છે। અને નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ આવા જે બે હાથ છે દેશને ચલાવી રહ્યા છે, દેશને બહુ ઊંચી લેવલમાંથી લઈ જતા હોય જ્યારે, અને મને એટલી ખબર પડે કે વરસાદ આવવાની પહેલાં પવન આવે અને પછી વરસાદ આવે પછી પ્રકૃતિ ખીલી ઉઠે, એટલે પવન ચાલુ થઈ ગયો છે બીજેપીને મને ખ્યાલ આવી ગયો અદ્ભુત। વરસાદ આવશે, પ્રકૃતિ ખીલશે અને દેશને ટોપ લેવલમાંથી લાવશે, એટલે જનતા પાર્ટીમાં આવી થોડા સેવાના કામ થાય તો મોટી વાત છે। ફરી એકવાર ઇલેક્શન મુદ્દે બઝર વાગી ચૂક્યું છે ગુજરાત ફર્સ્ટનું।